માહિતી આપવા માટે સમાચારો તરફ આગળ વાત કરીએ તો રાજ્યમાં હજુ પણ ખૂણે ખૂણે ગામડાઓમાં હજી પણ એવી સમસ્યાઓ છે કે જેના કારણે આપણે એવું કહી શકાય કે શું ખરેખર ગુજરાતમાં વિકાસ થયો છે। ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે અને વાત સાબરકાંઠાની કે જ્યાં લોકો હજુ પણ 1-1, 2-2, 3-3 કિલોમીટર દૂર પાણીની ડોલ અને દેગડા લઈને પાણી ભરવા માટે જતા હોય છે અને પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે। ત્યારે તમામ લોકોએ સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા વર્ણવી હતી અને કહ્યું હતું કે હજુ પણ જે માળખાકીય સુવિધાઓ મળવી જોઈએ ગ્રામવાસીઓને તે મળી નથી। પાણી મળતું નહીં અને પીવાનું ઢોરોને પીવડાવવાનું અમારે નાવા ધોવાનું કોઈ બી પ્રકારનું પાણીની બહુ મુશ્કેલી છે। આમાં અમારે આ સરકારને એટલી રજૂઆત કરવાની છે કે પાણીની વ્યવસ્થા કરી આપે અમને અને એ સંદેશના માધ્યમથી હું સરકારશ્રીને જાણ કરું છું કે આટલી અમને સુવિધા કરી આપે। આજ સુધી જે ચૂંટણીના પહેલાં જે અમુક નેતાઓ આવે વોટિંગ લેવા માટે એ વાયદા તો કરે છે કે પાણીની વ્યવસ્થા કરી આપીશું, તેમ છતાં હજુ સુધી પાણીની વ્યવસ્થા થતી નહીં। પાણી ભરતે ને વાર લાગી જાય, 10-11 વાગી જાય, છોકરો ભણવા પણ જઈ શકતો નથી ને પંચાયતમાં જઈએ તો જો ઘેર વેરો લઈ લે ને પાણી પુરવાટે પૈસા લઈ લે, કાપે પહેલાં ત્યારે મને કાગળીઓ કરી આલે તો પછી અમે કઈ રીતે પૈસા ભરીને પૈસા આલીએ। પાણી પણ વર્ષોથી આવતું નથી, લેણ પણ 2-4 વર્ષોની કરેલી છે તો પાણી પણ નથી આવતું। વર્ષોથી પાણી નથી આવતું ને એ પાણીની સમસ્યાથી અમને ખૂબ તકલીફ પડે છે। બાળકોને સમયસર શાળામાં પણ નથી જવા મળતું, અમને આખો દિવસ પાણી લાવવામાં જ બગડે છે, પીવા પૂરતી પણ પાણી નથી મળતું। તો સરકારને વિનંતી છે કે અમને થોડું પાણીની સમસ્યા હલ કરી આપો અને થોડું પાણી આપો। પાણીના ટોકા બોકા બધા બનાવવા છે સાહેબ, પણ આ લોકો પાણી આપતા નહીં। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જો અમારી જે પાણી પુરવઠાની લાઈન છે એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આલે, પણ અમારો 15 થી 20 દિવસ થઈ ગયા છે, આજ દન સુધી પાણી આવું નથી। મંજીપુરામાં માણસો વળખો મારે છે, 1-1 કિલોમીટર 2 કિલોમીટર જઈને પાણી લાવે છે, વર્તોલ તળાવે છે તે ઢોરો પાણી પીએ, એવી સમસ્યા છે સાહેબ। એટલે તાત્કાલિક વિનંતી છે તે પગલો લેવો જરૂરી છે। નથી આવતું એટલે અમારે ભણવા જવાનું મોડું થઈ જાય છે, એટલે અમારે પાણી